વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગતિભક્તમેવ મનઘમ બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદા સચરણ શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિના મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ સંવત 1878 શ્રાવણ વદ્ય અમાવાસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા. ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા અને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હોવા જે હે સંતો જે મોઢેરા હો ને વાતમાં સમજતા હો જે આગળ બેસો ને એક વાત કરું છું તે સર્વે ચિત્ત તેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોઢે વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાં તે વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂઢું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે અને તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે એ સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજવામાં પરિપૂર્ણ આવતું નથી. અને જયારે એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે ને સેજે જીત્યા જશે. તો શ્રીજી મહારાજની વાત આપણે ઘણા વખતથી સમજી રહ્યા છીએ. મહારાજ કહે છે કે તમે સ્વરૂપને દેખો છો પણ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવામાં છેલ્લે આપણે જોતા હતા કે ભગવાન અન્વય અને વ્યતિરેક છે. ખરેખર સમજાવવું તો અન્વય એટલે વ્યાપકપણું અને વ્યતિરેક એટલે સર્વત્ર જુદા. વ્યતિરેક સ્વરૂપ હંમેશા મૂર્તિમાન હોય અને અન્વય સ્વરૂપ મહારાજ કહ્યું છે તો નિરાકાર પણ એમને સાકાર જેવું જાણવું, કારણ કે દરેકમાં રહીને ભગવાન કરતા હરતા કર્મફળ બધાતા છે, સાક્ષી છે, એટલે એને પણ સાકાર જેવું જાણવું. એવી વાત મહારાજે મધ્યના પ્રથમના 45માં વચનામૃતમાં વાત કરી છે. પણ આપણા ઉપનિષદોમાં, આપણે ગીતામાં અને બધા ગ્રંથોની અંદર ભગવાન સર્વત્ર વ્યાપક છે એ વાતો લખી છે. તો ભગવાનનું જો અન્વયપણું સમજાય તો પછી કોઈનો દ્રોહ ન થાય, કોઈનો અવગુણ ન આવે, કોઈની ટીકા ન થાય, કોઈની નિંદા ન થાય, કોઈનું ખૂન ન થાય, હત્યા ન થાય, એટલું જ નહીં કોઈની યારે ક્લેશ ન થાય, કંકાશ ન થાય, ઝઘડા ન થાય, મારઝૂડ ન થાય, કોઈને છેતરાય નહીં, કોઈને લાંચ લેવાય નહીં, ખોટા બિનજરૂરી ઓપરેશન થાય નહીં. આ દુનિયાના ગુનાઓ એક ઝાટકે બંધ થઈ જાય જો આ વાત સમજાય તો. આખો વિશ્વની વાત જવા દઈએ પણ ખાલી આપણી જ વાત આપણે સમજીએ અને ઘરથી શરૂઆત કરીએ. પતિ પત્નીમાં ભગવાન જોવે, પત્ની પતિમાં ભગવાન જોવે અને સાસુ વહુમાં, વહુ સાસુમાં. કુટુંબમાંથી આપણે શરૂઆત કરીએ. દીકરા દીકરીમાં પણ ભગવાનને જોવા. હા, એનો અર્થ એવો નથી કે આમાં સ્વભાવ દોષો વાસના નથી, પરંતુ એના પ્રત્યેનું આપણું વલણ, એના પ્રત્યેનું આપણું વર્તન બદલાઈ જશે. દાખલા તરીકે
પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, યોગી બાપા આપણને બધાને કઈ દ્રષ્ટિથી જુએ છે? આપણામાં સ્વભાવો છે, દોષો છે, વાસના છે, દેહભાવ છે, પ્રકૃતિ છે, ઘણા વિચિત્ર સ્વભાવ છે. અને સ્વામીને ખબર છે કુટુંબ ક્લેશની અંદર અથવા તો સત્સંગની અંદર પણ એમ છતાં સ્વામી બધાને બ્રહ્મની મૂર્તિ માને છે, અક્ષર મુક્ત માને છે. યોગીજી મહારાજ બધા કહેતો બધાને બ્રહ્મની મૂર્તિ માનું, ચૈતન્યની મૂર્તિ માનું, શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ માનું. તો ભગતજી મહારાજ પણ આટલું બધું અપમાન કરનારને એવું કહેતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી અમારી મારી કસોટી કરે છે. એટલે કે દરેકમાં ગુણાતીતાનંદ સ્વામી રહ્યા છે. અક્ષરબ્રહ્મ પરબ્રહ્મનું વ્યાપકપણું, અન્વયપણું બધામાં છે. તો શ્રીજી મહારાજ કહે છે કે જ્યાં સુધી આપણે ઘણી વખત શ્રીજી મહારાજને સર્વોપરી સમજીએ, ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ સમજીએ અને સર્વોપરી ભગવાન અને અક્ષરબ્રહ્મ આજે મહંત સ્વયં દ્વારા પ્રગટ છે એટલું પણ આપણે જાણીએ તો મહારાજ કહે છે જેમ સમજ્યા નથી. આપણે ખાલી મહંત સ્વયં મૂર્તિને જે 5-6 ફૂટની 6 ફૂટની મૂર્તિ હોય એને જ આપણે મહંત સ્વયં માનીએ છીએ, અથવા મહંત સ્વયંનો ફોટો હોય એને જ આપણે મહંત સ્વયં માનીએ છીએ. પણ મહંત સ્વામી દરેક સંતો હરિભક્તો બધા મહંત સ્વામી મહારાજનું સ્વરૂપ છે જ. કારણ મહંત સ્વામી અક્ષરબ્રહ્મ છે ને એમાં રહેલા પરબ્રહ્મ છે, દરેકમાં વ્યાપક છે. એ આપણે જોઈ શકતા નથી, એ આપણે સમજી શકતા નથી. અને એટલે આપણામાં આ અહંકાર ઉગડતો નથી, ક્રોધ ઓછો થતો નથી, અભાવ ગુણ વૃત્તિ ઓછી થતી નથી, ઈર્ષા ઓછી ન થતી. આજે દાખલા તરીકે દીકરાને બાપની ઈર્ષા આવે, બાપના દીકરાને ઈર્ષા આવે, પતિને પત્ની ના આવે, પત્નીને પતિ ના આવે, સંતો હરિભક્તોના અંદર અંદર ઈર્ષા આવે છે. હવે દરેકમાં જો તમે મહંત સ્વામી મહારાજ જુઓ, દરેકમાં તમે સ્વામિનારાયણ ભગવાન જુઓ તો કોની ઈર્ષા આવે, કોના પર ગુસ્સો થાય, કોના પ્રત્યે વેરભાવ થાય, કોની યારે આંટી પડે, કોની યારે ન ફાવે. એટલે આ ખાલી તત્વજ્ઞાન છે કેવળ આપણે કે મને મારે બહુ તત્વજ્ઞાનમાં મને બહુ ન, તો હું બાપા ને બાપા મારા, એવું નથી. એ આપણે ખાલી બોલીએ છીએ હું બાપા ને બાપા, તમ હમના ને હમ તમના. આ પ્રસંગ મહારાજે બોલ્યા છે છતાં પણ શ્રીજી મહારાજે આટલી બધી તત્વજ્ઞાનની વાતો વચરામૃતમાં કરી છે. ના અમે કઈ બધા નિત્યાનંદ સ્વામી, સુખમણી સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી જેવા નહોતા. બધા લાડુભાઈ જીવભાઈ હશે, દાદા ખાતેર હશે, પરબદાસ ગોરધનભાઈ હશે, એ ક્યાં કોઈ શાસ્ત્ર ભણેલા. પણ એની સામે મહારાજે બધી વચરામૃતમાં જે તત્વજ્ઞાન આખું ભરેલું છે અન્વય વ્યતિરેક. આપણે ભાઈ અન્વય વ્યતિરેકમાં હું માથાકૂટ કરવી, સગુણ નિર્ગુણમાં હું માથાકૂટ કરી, બાપા આપણા છે ને આપણે બાપાના, બસ. છતાં સાસુઓના ઝઘડા ચાલે, પતિ પતિના ઝઘડા ચાલે, મારઝૂડ થાય, 2 ફૂટ જમીન માટે ભાઈ ભાઈ કેસમાં જાય, કોર્ટમાં કેસ કરે, સંતો હરિભક્તો સાથે આંટી પડે, પછી એની યારમાં નહીં ફાવે. તો બધું ભગવાનને શું સમજ્યા આપણે? એટલે સમજવાનું એટલે ખાલી નામથી સમજવાનું નથી, પણ આ પણ સમજવાનું છે કે, અને એ આપણા બધા લોકો દરેકમાં જુએ છે. પાછા આપણે તુલસીદાસની વાત કરીએ, સિયા રામમય સબ જગ જાની કરવું પ્રણામ જોડી જુગ પાણી. દરેકમાં એ રામ ભગવાન માનતા હતા. કૃષ્ણ ભગવાન પોતાની વાત કરી, યો મામ પશ્યતિ સર્વત્ર, જે મને બધામાં જુએ છે એ સાચું જુએ છે. તો સ્વામિનારાયણ ભગવાન એટલે ખાલી અક્ષરધામમાં બિરાજમાન મૂર્તિ છે ઉપર, અને નીચે અક્ષરધામ ગાંધીનગર, દિલ્હી અથવા રોબિન્સન અક્ષરધામમાં મહારાજને બેસાડ્યા, અથવા પોતપોતાના મંદિરમાં મહારાજ હોય, પોતપોતાના ઘરમાં મહારાજ બેઠેલા હોય, એટલા જ નથી મહારાજ. જો શ્રીજી મહારાજ દરેકમાં રહ્યા હોય તો કોઈ દિવસ ક્યારેય ખોટું કર્મ ન થાય, કોઈને છેતરાય નહીં. તો અન્વય વ્યતિરેકને આટલી વાત જાણ્યા પછી હવે એ જ અન્વય વ્યતિરેકમાં જ અન્વયમાં એક વાત આવે છે. વ્યતિરેક એટલે સંપૂર્ણ નિર્દોષ છે, દિવ્ય છે. અન્વય હોવા છતાં નિર્દોષ છે, એને માયાના કોઈ દોષ હટતા નથી. સારંગપુરના 5મા વચનામૃતમાં ભગવાન અન્વય અને વ્યતિરેક સ્વરૂપના આવી વાત કરી છે. હવે આપણે અન્વય પણ જ્યાં જ્યાં છે ત્યાં એક વાત એવી હતી કે ભગવાન અંતર્યામી શક્તિ કરીને દરેકમાં વ્યાપીને રહ્યા છે. અંતર્યામી શક્તિ એટલે શું? જ્ઞાન શક્તિ છે. દાખલા તરીકે દીવો હોય ને, દીવાની જ્યોત, દીવાની જ્યોત એ પ્રકાશ સ્વરૂપ છે, પણ પ્રકાશ આખા રૂમમાં ફેલાય જાય. ઘડો મૂકી દો તો પછી ઘડામાં અંદર જ પ્રકાશ રહે, ઘડો લઈ લો એટલે આખા રૂમમાં પ્રકાશ ફેલાઈ જાય. તો એ જે પ્રકાશ નામનો ગુણ છે એ ગુણથી આખા રૂમમાં ફેલાય. જેમ સૂર્ય છે એ આકાશમાં છે ગોળો, પણ એનો પ્રકાશ આખે પૃથ્વી ઉપર બધી જગ્યાએ ફેલાય છે. એમ પરબ્રહ્મ વ્યતિરેક સ્વરૂપે જ્યાં બિરાજમાન હોય, અક્ષરધામમાં હોય, મંદિરમાં મૂર્તિ રૂપે હોય, પ્રત્યક્ષ સ્વરૂપે અત્યારે મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન છે, રૂમમાં બેઠા હશે અથવા આરામ કરતા હશે, પણ એમનું જે જ્ઞાન શક્તિ છે, અંતર્યામી શક્તિ એટલે જ્ઞાન શક્તિ, જ્ઞાન એનો ગુણ, એ જ્ઞાનથી બધી જગ્યાએ જાણે. જેમ આપણો આત્મા છે ને,
એ વ્યતિરિક સ્વરૂપે આપણા હૃદયમાં રહેલો છે. એ અણુ જેવો આત્મા છે. પણ જ્ઞાતૃત્વ શક્તિથી આ મને મચ્છર કરડે, કીડી કરડે, તરત સુખ દુઃખનો અનુભવ થાય છે. તો જ્ઞાન શક્તિ દ્વારા આખા શરીરમાં વ્યાપીને રહેલો છે. એમ પરમાત્મા છે એ વ્યતિરિક સ્વરૂપે ભલે અક્ષરધામમાં હોય અથવા તો મહારાજ જયારે ગરડામાં હતા ત્યારે અક્ષરવાડીમાં બેઠા હોય, પણ એને જ્ઞાન શક્તિથી અનંત કોટી બ્રહ્માંડની અંદર વ્યાપીને રહેલા છે. હવે આકાશ પણ વ્યાપીને રહેલો છે, પણ આકાશ જાણતું નથી. આકાશમાં જ્ઞાન નામનો ગુણ નથી. આકાશ મારા તમારામાં અણુ અણુમાં આકાશ વ્યાપીને રહેલો છે. જેમ આકાશ વ્યાપી રહેલા છે એમ અક્ષરબ્રહ્મ પરબ્રહ્મ પણ વ્યાપી રહેલા છે. તો આકાશ એ જળ તત્વ છે. એમાં ચૈતન્ય નામનો ગુણ નથી, જ્ઞાન નામનો ગુણ નથી. એટલે હું શું કરું છું એ આકાશને ખબર નહીં પડે, પરમાત્માને ખબર પડશે. એટલે ભગવાન અંતરામી શક્તિ એટલે શું? અને જ્ઞાન શક્તિ. જ્ઞાન શક્તિ અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપીને રહેલા છે. તે વચરામૃતની અંદર મહારાજ ઘણી બધી જગ્યાએ વાત કરી છે કે પોતાની અંતર્યામી શક્તિ કરીને બધી જગ્યાએ વ્યાપીને રહ્યા છે. પ્રથમ 41મું વચરામૃત છે, પ્રથમ 45, પ્રથમ 62, પ્રથમ 63. જ્યાં જ્યાં મહારાજે અન્વયપણાને વ્યાપીને કહ્યા છે ને, ત્યાં મહારાજ અંતર્યામી રૂપે જ વ્યાપીને કહ્યા છે. તો અંતર્યામી એટલે શું? સંસ્કૃતમાં યા ધાતુ છે. યા એટલે જવું, યાતિ એટલે જાય છે, યામી એટલે હું જાઉં છું. તો ભગવાન છે દરેકના અંતરમાં જઈ શકે. અંતરમાં તો આકાશ પણ જાય, પરંતુ આકાશ જાણતું નથી, ત્યારે ભગવાન જાણે છે. તો હવે આપણે એક ટોપિક એ લઈએ છીએ કે ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન સર્વ અંતર્યામી છે. સર્વજ્ઞનો અર્થ શું થાય? કે સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ. બધું જાણે, ભૂત ભવિષ્ય વર્તમાનનું બધું જાણે, બધા જ વિષયનું જાણે, બધાનું બધું જાણે. બસ આ એક સર્વજ્ઞ શબ્દ છે નાનો. ખાલી મહારાજને સર્વજ્ઞ જાણવા, મહંત મહારાજને સર્વજ્ઞ જાણવા એટલે શું? કે બધાનું બધું જાણે. બસ આ એક જ વાક્ય સમજી ના આવે ને, બધાનું બધું જાણે. એટલે જીવ પ્રાણી માત્ર અનંત કોટી બ્રહ્મ જેટલા જીવો છે, અનંત કોટી જેટલા ઈશ્વર છે, અને મારા આગળના અનંત જન્મનું બધું જાણે છે, અને ભવિષ્યનું પણ બધું જાણે. એટલે કોઈનું કશું એનાથી છૂપું રહેતું નથી, બધાનું બધું જ જાણે. એટલે આ એક સર્વજ્ઞ મહારાજ કે તમે મને આ રીતે સમજો, મને સર્વોપરી સમજો, મને સર્વ કરતા સમજો, મને અક્ષરધામનો અધિપતિ સમજો, પણ જ્યાં સુધી મને સર્વજ્ઞ નહીં સમજો ત્યાં સુધી તમારું જીવન નહીં બદલાય. એટલે પેલા તો સર્વજ્ઞપણું એટલે શું? કે બધું જાણે છે. અને ફિઝિક્સનું જ્ઞાન છે, કેમિસ્ટ્રીનું છે, બાયોલોજીનું છે, મેથેમેટિક્સનું છે, આઈટી વિભાગનું છે, અને એઆઈ નું છે, કમ્પ્યુટરનું છે, બધું દુનિયામાં અત્યારે જેટલા કોઈ જ્ઞાન જેની પાસે જે છે એ એકચ્યુઅલી ભગવાન કૃપાથી આપણને જ્ઞાન થાય છે. ભગવાનમાં તો બધું જ્ઞાન ભરેલું છે. એટલે ભગવાન ભૂત ભવિષ્ય વર્તમાનનું બધું જાણે છે. મહારાજે જેતપુરના 5મા વચનમાં પોતાની વાત કરી છે કે હું તો ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળ વિશે બધી ક્રિયાને જાણું છું. એટલે ભૂતકાળમાં મેં આજ સુધી શું શું કર્યું હોય, ખાલી દેહથી નહીં, મન કર્મ વચ્ચે મનમાં મેં 10,000 વર્ષ પહેલા કોકના માટે ખરાબ વિચાર કર્યો હોય એ ભગવાને કોમ્પ્યુટરમાં નોંધાઈ ગયું. એટલે મન કર્મ વચનથી મારું એકનું નહીં, અનંત કોટી જીવન, અનંત કોટી ઈશ્વરની બધી સ્થૂળ અને સૂક્ષ્મ ક્રિયાને એ બધી જે જાણે છે. કારણ કે મહારાજે મધ્યના 53મા વચરામૃતમાં ભગવાનનો ગુણ બતાવ્યા છે કે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડ વિશે રહે એવા જે જીવ. સાંભળજો, આ મધ્યનું 53મું વચરામૃત છે. શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડ, 1 કોટી એટલે કરોડ બ્રહ્માંડ, અનંત એટલે ઇન્ફિનિટ બ્રહ્માંડ, એટલે એની કોઈ ગણતરી જ નથી. અનંત કોટી બ્રહ્માંડ વિશે રહે એવા જે જીવ ને ઈશ્વર, તેને જેમ હથેળીમાં ટીપું હોય અને દેખે એમ દેખાય. પાણી ટીપું હોય, આપણે આંધળો ન હોય, ચશ્મા ન હોય તો એને દેખાય. ત્યારે આપણા ટીપાડવા જાવ તો સફરજન દેખાય કે ને આપણા હાથમાં હોય. તો જેમ હાથમાં સફરજન દેખાય આપણને, એમ અનંત કોટી બ્રહ્માંડના અનંત જીવો અને અનંત ઈશ્વરનું બધું જાણે છે. આ વાત મહારાજે મધ્યના 53મા વચરામૃતમાં વાત કરી છે. અને જેતલપુરના પહેલા 5મા વચરામૃત મહારાજ પોતાની વાત કરી છે. જેતલપુરના 5મામાં હું ભૂત ભવિષ્ય વર્તમાનની બધી ક્રિયાને જાણું છું. એટલે ભગવાન એ જાણે છે બધું જ. એટલે એ જાણે છે એ જો આપણે સમજી શકીએ. હવે એનું જાણવા પણ આપણું જાણવા પણ તફાવત છે. આપણે ઘણું જાણીએ,
પણ ગણિત આવડતું હશે, પણ પૂરા ગણિતનું જ્ઞાન છે ને. ચાલો આંખનું જ્ઞાન હોય, આંખના ડોક્ટર, દુનિયામાં જેટલા લાખ આંખના ડોક્ટર હશે એ બધા ભેગા થઈને આંખને પૂરી જાણી શક્યા નથી. અમીબાઈ કોષ આવે છે, આપણે ભણતા ત્યારે અમીબા વિશે આવતું. હજી અમીબાનું પૂરું જ્ઞાન થઈ શક્યું નથી. આભાર એટમનું પૂરું જ્ઞાન થઈ શક્યું નથી. ઇલેક્ટ્રોન્સનું પૂરું જ્ઞાન થઈ શક્યું. ઇલેક્ટ્રોન કોને લીધે ફરે છે, શાને ગમે એટલું સમજાવવા જાય વૈજ્ઞાનિક, તો એક સબ્જેક્ટનું જ્ઞાન, આ બ્રહ્માંડમાં કેટલા તારા છે ને કેટલી ન્યારિકાઓ છે, આપણે નથી સૂક્ષ્મ જગતનું જ્ઞાન, નથી વિરાટ જગતનું જ્ઞાન. કોઈ મેથેમેટિશિયન હોય એને કેટલું જ્ઞાન હોય, ચાલો પૂરા મેથેમેટિક્સનું જ્ઞાન નથી. કોઈ ઇંગ્લિશ જાણતો ઇંગ્લિશના બધા શબ્દો એને ખબર છે. કોઈ ભાષા જર્મન ભાષા હોય તો દુનિયાના જેટલા શબ્દો વાપરાય છે બધા શબ્દોનું જર્મન શું થાય ખબર છે. ફ્રેન્ચ ભાષા જાણતો હોય તો વિશ્વના બધી જ ભાષાના બધા શબ્દોનું ફ્રેન્ચમાં શું કહેવાય એને ખબર છે. કે ગુજરાતી એમ તો આવી થયું તો ફ્રેન્ચમાં શું કહેવાય એને ખબર, 2-5 શબ્દો, 100 શબ્દો, 1000 શબ્દો, 10,000, 50,000 શબ્દોને ખબર હોય. દુનિયામાં 50,000 શબ્દો થોડો બોલચાલમાં વપરાય છે. એટલે પણ ભગવાનને બધું જ ખબર છે પાછું એમ, અને ભયના વગર ખબર છે. આપણે ટ્રેક્ટર ચલાવતા આવડતું હોય તો ગાડી ચલાવતા ના આવડે, ગાડી ચલાવતા આવડતું હોય તો કોમ્પ્યુટર ના આવડે, કોમ્પ્યુટર આવડતું હોય તો પાછું કઢી બનાવતા ના આવડે, કઢી બનાવતા આવડે તો પૂરણપોળી બનાવતા ના આવડે, પૂરણપોળી બનાવતા આવડે તો તબલા ન આવડે, તબલા આવડતા તો વાયોલિન ના આવડે. આપણું જ્ઞાન કેટલું અલ્પ છે, કેટલું અલ્પ છે. અનંત કોટી આ બ્રહ્માંડમાં આપણે 2-5 સબ્જેક્ટના પીએચડી થયા હોય, કદાચ 25 વિષયના પીએચડી એટલે 2-3 ચેપ્ટર વાંચીને એક્ઝામ આપીને પીએચડી ડિગ્રી મળી લે. અત્યારે તમારા દેશમાં તો પૈસા આપીને પીએચડી ડિગ્રી મેળવાય છે, પણ કદાચ એકચ્યુઅલી એમાં ઊંડો ઉતરેલો હોય. ચાલે કોઈ હિસ્ટ્રીમાં પીએચડી કર્યું હોય, હિસ્ટ્રીમાં ખાલી રોમન લોકોની હિસ્ટ્રી જાણ્યું, અથવા તો ભારતમાં પોર્ચુગીઝ લોકો આવ્યા, ખાલી ફ્રેન્ચ લોકો ભારતમાં આવે એના પર પીએચડી કરે તો એમાં ઊંડો ઉતરે તો બધું જ્ઞાન થાય એવું છે. તો આ થોડોક આપણે વિચાર કરીએ ને, ભગવાન સર્વજ્ઞ છે એટલે શું કે બધું જાણે છે. ટૂંકમાં જેટલા સબ્જેક્ટ છે વિશ્વમાં એ બધું જાણે છે, બધી ભાષા જાણે છે, બધી આર્ટ જાણે છે. હા, મહંસમાં કઈ પેન્ટર આપણે બતાવવા ન મળે કે તારું મને મૂર્તિ બનાવતા આવડે છે, મૂર્તિ, પણ ટાઈમે ખ્યાલ આવે છે આપણને. આમ અમેરિકાની અક્ષરધામની મૂર્તિ બની તો મહંસમે કેટલા નાના નાના સૂક્ષ્મ સજેશન કર્યા, એટલે જાણે છે બધું, પણ દર વખતે વાપરતા નથી હોતા. એને વાત આગળ આપણે કરીએ છીએ, પણ ટૂંકમાં ભગવાન છે, સત્પુરુષ અને ભગવાન બધું જ જાણે છે. એનું સર્વજ્ઞપણું છે. એટલે દુનિયાનું જાણે છે નહીં, મારું પણ બધું જાણે છે, તમારું બધું. આપણે 2-5 જણાનું પૂરું જાણતા. ચાલો 25 વર્ષથી પતિ પત્ની ભેગા રહેતા હોય ને તો પતિનું પૂરું પત્ની જાણી શકતી નથી, પત્નીનું પૂરું પતિ જાણી શકતા નથી. 30 વર્ષ સુધી દીકરો ઘરમાં હોય તો દીકરો શું કરે છે, કોની યાર ફરે છે, ક્યાં જાય છે, કોની યાર વાતચીત કરે છે, એટલી બાપને ખબર નથી હોય. કોઈ કંપનીના ડાયરેક્ટર હોય, 10,000 એમ્પ્લોઈઝ હોય તો 10,000 એમ્પ્લોઈઝ નું બધું જાણે છે. ઘણા તો મળતું નથી હોતા, ખબર ન હોય. મેન જે સીઈઓ હોય તો એમડી હોય ને. જયારે ભગવાન આખા અનંત કોટી બ્રહ્માંડ અનંત જીવો, અને એ ભગવાન શ્રીજી મહારાજ છે, એ આજે મનુષ્ય દ્વારા પ્રગટ છે. એને જયારે દર્શન કરીએ ત્યારે મારું બધું જાણે છે, તેને મારી બધી ખબર છે. મને કયા પ્રકાર રોગ છે અને મારો રોગ કેવી રીતે ટળો છે એને ખબર છે. મારા માન કેટલું છે, 2 જન્મથી છે, 2 લાખ જન્મથી છે, ખબર છે. બે સરખા દર્દી જાય ડોક્ટર પાસે, 2 ને માથું દુખતું હોય, પણ એકને માથું દુખાવ સવારથી હોય ને એકને 6 મહિનાથી હોય. એકને માથા દુખાવાનું કારણ ચશ્મા ના આવ્યો, ચશ્મા આવ્યો ને એકને માથાનો દુખાવ પેટ સાફનો એનું હોય. એટલે દરેકની ટ્રીટમેન્ટ જુદી છે. તો કોકને માન આપીને માન ટાળે, કોકનું અપમાન કરીને માન ટાળે. મૂળ એનો હેતુ આપણે બ્રહ્મભૂપ કરવાનો છે. તો ગુણાતીતાન સ્વામી એટલા માટે કહ્યું કે અમને જન્મ મરણનો રોગ ટાળતા આવડે. આખી દુનિયામાં એક તો લાવો જેને જન્મ મરણનો રોગ ટાળતા આવડે. આ ડાયાબિટીસ, કેન્સર, ટીબી બધું ટાળતા આવડે, ઘણા ડોક્ટરો હશે, પણ જન્મ મરણનો રોગ ટાળવો, જન્મ રોગ ટાળવા માટે અજ્ઞાન ટાળવું પડે, આ દેહ ભાવ ટાળવો પડે, વાસના ટાળવી પડે, દોષો, વ્યસન, કામ, ક્રોધ, લોભ બધું ટાળવું પડે તો જન્મ મરણ ટળે. હવે એમાં નિષ્ણાંત છે. લૌકિક રીતે કરશું. ગુણાતીતાન સ્વામી કાવ્ય લખ્યું નથી, ભજન લખ્યું નથી, લેખ લખ્યો નથી,
પણ છતાં અક્ષર બ્રહ્મ હતા. એટલે ભગવાન સર્વજ્ઞ છે. એટલે મારા બધા રોગના એને ખબર છે. મારું માન કેવી રીતે ટાળું એને પૂછો, કામ કેવી રીતે ટાળું એને પૂછો, ઈર્ષા કેવી રીતે ટાળવી એને પૂછે. જેમ આપણે વકીલે નથી પૂછતા કે મારે ડાયાબિટીસ નો ઉપાય બતાવો, ડોક્ટરને એવું નથી પૂછતા મારા દીકરાએ કેસ કર્યો છે મારે શું કરવું. તો દરેક વિષયના નિષ્ણાત જુદા જુદા હોય છે. વકીલને વકીલનું પૂછાય, ડોક્ટરને ડોક્ટરનું પૂછાય, મકાનનું એન્જિનિયરને પૂછાય, એન્જિનિયરમાં પણ સિવિલ એન્જિનિયર પૂછાય, મિકેનિકલ એન્જિનિયર ન પૂછાય. ઇલેક્ટ્રોનિક એન્જિનિયર પૂછ્યું મારે બીમ તૂટી ગયો શું કરવું, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર નો જવાબ આપે. તો જુદા જુદા માટે જુદા જુદા નિષ્ણાંત હોય છે. ભગવાન તો દરેક વિષયમાં નિષ્ણાંત છે, દરેક વિષયમાં નિષ્ણાંત છે. આ પેલા એમને ખબર પડે અને બધી જ ખબર પડે. એટલે ટૂંકમાં ભગવાન સર્વજ્ઞ. એક વખત પ્રમુખ સાહેબ મહારાજને પૂછ્યું, સ્વામી તમે તો નાની ઉંમરમાં સાધુ થઈ ગયા, તમને સંસારની કઈ ખબર નથી, છતાં સંસારના લોકો તમને પ્રશ્ન પૂછે તમે જવાબ કેવી રીતે આપો? આપણે જાણીએ છીએ બાપાને જુદા જુદા દેશના જુદા જુદા કાયદા હોય. અમેરિકાના કાયદા જુદા, લંડનના જુદા, આફ્રિકાના જુદા, ઓસ્ટ્રેલિયાના જુદા, ભારતમાં જુદા, ભારતના જુદા રાજ્યના પોતપોતાના કાયદા હોય. પણ છતાં જુદા જુદા દેશના જુદા જુદા રાજ્યના જુદા જુદા શહેરના જુદા જુદા લોકો જુદા જુદા પ્રશ્ન પૂછે અને સ્વામી જવાબ આપે, બધાને સંતોષ થાય છે. બાદ કે પ્રમુખ સાહેબ મહારાજ શું કીધું, મન સાહેબ મહારાજ આ જવાબ આપ્યો કે ભાઈ અમારામાં રહેલા ભગવાન જવાબ આપે છે, અમે જવાબ આપતા અમે ભગવાન પ્રશ્ન પહોંચી દે, પછી ભગવાન જે બોલાવે એમ બોલી દઈએ, ભગવાન જે લખાવે લખી દે. મન સાહેબ આવું કીધું કે ભગવાન જે લખાવે અમે લખી દઈએ પત્ર, અમારા ઉપર કઈ નથી, બધું ભગવાન જ કરે છે. ભગવાન તો બધું જાણે છે. એ તો એમને દાસભાવ વ્યક્ત કરે છે, અક્ષરબ્રહ્મ પરબ્રહ્મ બે જાણે છે. એટલે ટૂંકમાં ભગવાનનું જ્ઞાન કેટલું છે એની એક વિશેષતાઓ છે. એક સાથે બધું જાણે, બોલો, એક સાથે બધું જાણે. આપણે દાખલા તરીકે પૃથ્વી પર આટલા અબજ માણસો છે, કોઈ ભલે કોઈ ઈશ્વર ને કે કોઈ અલ્લાહ ને કોઈ રામ ને કોઈ કૃષ્ણ ને, પણ અંતિમ તત્વ એક જ છે. હવે દાખલા આપણે સ્વામિનારાયણ ભગવાન વાત કરીએ. હાલો, સ્વામિનારાયણ ભગવાન 10 લાખ હરિભક્તો એક સાથે જુદી જુદી પ્રાર્થના કરતા હોય. કોઈ દીકરો માગે, કોઈ દીકરી માગે, કોઈ વ્યવસાય માગે, કોઈ અમેરિકાનો વિઝા માગે, કોઈ પરીક્ષા પાસ થવાનું માગે, કોઈ હિન્દીમાં બોલે, કોઈ મરાઠીમાં બોલે, કોઈ પંજાબી બોલે, કોઈ અંગ્રેજીમાં બોલે, કોઈ ફ્રેન્ચ ભાષામાં બોલે, કોઈ પોર્ચુગીઝ ભાષામાં બોલે. પોર્ચુગલમાં આપણા હરિભક્તો રહ્યા છે. તો એકી સાથે આટલા બધા લોકો પ્રાર્થના કરતા હોય ને છતાં ભગવાન બધું સાંભળે. આજે દાખલા તરીકે આપણી સામે 5 જણા બેઠા ને પાંચે જુદી જુદી ભાષામાં એક સરખે બોલતા હોય તો આપણે બધાનો જવાબ આપી શકીએ. 5 જણા બેઠા હોય અને એકી સાથે બોલે બધા, એકી સાથે વારા ફરતી નહીં. એ ફ્રેન્ચ ભાષામાં બોલે, જર્મન ભાષામાં બોલે, એક પાછું અમે ઇંગ્લિશમાં બોલે, ઉર્દુ ભાષામાં બોલે, રશિયન ભાષામાં બોલે, અને એક સાથે બોલે તો આપણે એક સાથે બધું સાંભળી શકીએ, સમજી શકીએ, જવાબ આપી શકીએ. ભગવાનની વાતો જોયેલા. આ બ્રહ્માંડ અનંત કોટી બ્રહ્માંડ અનંત જુઓ એક સાથે માંગણી કરતા હોય અને બધાનું સાંભળીને બધા મહારાજ ભગવાન રિસ્પોન્સ આપે. એટલે આપણે એક પછી એક પછી જાણીએ. તબલા અને વાયલુન એક સાથે આપણે ન શીખી શકીએ. કઢી અને પૂરણપોળી એક સાથે નો, પેલા કઢી શીખી લઈએ પછી પૂરું, ભલે 2 મિનિટ પછી, 5 મિનિટ પછી, 10 મિનિટ પછી. ભગવાન એકી સાથે એ જ ક્ષણે અનંત કોટી બ્રહ્માંડનું, અનંત જીવનનું, અનંત ઈશ્વરનું, અને જે કઈ ક્રિયાઓ થાય છે, કે ભૂકંપ થાય, કે સુનામી થાય, કે આગ લાગે, કે પ્લેન ક્રેશ થાય, બધું જ એક સાથે જાણે. આ ભગવાનનું સર્વજ્ઞ પર બધાને જાણે. આપણે ઘરમાં 5 જણા જાણે તો બધાને જાણે છે. અને જાણે એટલે ભૂત ભવિષ્ય વર્તમાનનું બધું જાણે છે. પાછું એનું જાણવું એટલું કેવું છે, પ્રત્યક્ષપણે જાણે. આપણે દાખલા તરીકે કહ્યું ભૂતમાં ભૂકંપ થયો, હું પ્રત્યક્ષ, મેં તો છાપા વાંચ્યું ખબર પડી, પણ હું પ્રત્યક્ષ જોઉં છું. ભગવાન તો ભૂકંપ થતો હોય, મકાન પડતા હોય, ધ્રુજારી આવતી, બધું જાણે, પ્રત્યક્ષ જોવે છે. અરે હું બોલું છું મન સાહેબ પ્રત્યક્ષ જોતા હશે. આ કોઈ કે ભાઈ આ લોકોની દર શુક્રવારે કલાક કથા ચાલે છે એટલે મન સાહેબ ખબર પડે એવું નથી. તમે આમ કેટલા જાગતા હશો, કેટલા જોખા ખાતા હશો, કેટલા બેઠા હશો, કેટલા ઉતા ઉતા કથા સાંભળતા હશો, કેટલાક વાર આઈસ્ક્રીમ ખાતા ખાતા કથા સાંભળતા હશે, કોઈ પીઝા ખાતા ખાતા કથા સાંભળતા હશે, કોઈ માળા ફેરતા ફેરતા કથા સાંભળતા હશે. મને બધું દેખાય, બધું જ એમને ખબર પડશે. એટલે એક સાથે જાણે છે,
બધાનું બધું જાણે છે ને પ્રત્યક્ષ જુએ છે. તમારા અહીંયા કે ભારતમાં આંદોલન થયું, તમે પ્રત્યક્ષ ન ખબર પડે, છાપામાં ટીવી દ્વારા ખબર પડી હોય, પણ તમે જોતા હોય ને પાછું પ્રત્યેક આખા અનંત કોટી બ્રહ્માંડના બધી ક્રિયા સાથે જોયા, તો એ ભગવાનનું સર્વજ્ઞ પણ. પછી બીજી શું વિશેષતા છે કે સદાય જાણે, હંમેશા. આપણે ઘણું કહેતા આજે આવડે ને પછી કાલે આપણે ન આવડે, ભૂલી જઈએ આપણે. હમણાં બધા સત્સંગ દિશાના શ્લોકો ગોખ્યા ને બધા, એ અઠવાડિયે ભૂલી જાય, 2 મહિનામાં હાવ ખબર જ ન પડે. મેં ગોખેલા, મેં 315 શ્લોકો ગોખેલા, પણ અત્યારે ભૂલી ગયો. રિપીટ ન કરે એટલે ભૂલી ગયો. એમ તમે ઘણા બધા ઘણું બધું તમારા અમેરિકામાં પેલું અધિવેશન થયું તો ઘણા બધા એ બધું ગોખ્યું હશે, પણ અત્યારે ભૂલી ગયા. ભગવાન ક્યારે ભૂલતા નથી, એનું સદા બધું જાણે છે, કાયમ જાણે છે. એટલે ભગવાન કોઈ પણ સંજોગો, પરિસ્થિતિ કે અવસ્થામાં બધું જાણે. આપણે દાખલે ઊંઘમાં હોઈએ ને તો આપણે કશું જાણતા નથી, ગાઢ સુષુપ્તિમાં હોઈએ ને તો આપણે કશું જાણતા નથી. કદાચ કોઈ મૂર્છા આવી ગઈ હોય, કોમામાં જતો રહ્યો હોય, બેભાન થઈ ગયા હોય તો આપણે કશું જાણતા. ભગવાન તો બેભાન થતા નથી, ભગવાન જાગે કે ઊંઘે પણ એ ઊંઘમાં બધું જાણે છે. આપણને લાગે મહંત સ્વામી સુઈ ગયા છે, પણ જોગી બાપા કહેતા ને કે શાસ્ત્રીજમાં સુતા છે એમ ન કહેવાય, બીજા બ્રહ્માંડમાં કામ કરવા ગયા. પણ એ કદાચ આપણને આ લૌકિક દ્રષ્ટિએ સુતા દેખાય, પરંતુ એ સુતા નથી. સુતા સુતા આખી દુનિયામાં શું ચાલે છે, શું કરવાનું છે બધું એમને ખબર. એટલે પ્રત્યક્ષ જાણે છે, સદાય જાણે છે અને સ્વતઃ જાણે છે. એનું જ્ઞાન પરતંત્ર નથી. આપણું જ્ઞાન પરતંત્ર છે. ટીવી જોઈ ત્યારે ખબર પડે, રેડિયો સાંભળી ત્યારે ખબર પડે, છાપો વાંચીએ ત્યારે અથવા કોક આપણને કહી દે કે આવું થયું, મંદિરમાં આજે આવું થયું, આજે આ મંદિરમાં ચોરી થઈ, આવું કૌભાંડ થયું, અહીંયા આત્મહત્યા થઈ, કોકે આપણને કીધું. પણ ભગવાનને કોઈ કે અથવા કઈ રેડિયો જોવે અથવા છાપો વાંચે ખબર પડે એવું નથી, એને સ્વતઃ જાણે છે. હવે આપણે કેવું છે કે દાખલા તરીકે મારી સામે આ વતરામત છે, એ મારે એ જોવા માટે આંખની જરૂર પડે. આંખ ન દેખાય તો મારે ચશ્માની જરૂર પડે, અથવા સાંભળવા માટે કાનની જરૂર પડે, બોલવા માટે જીભની. આ બધું ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો ઇન્સ્ટ્રુમેન્ટ છે, જાણવાનું, કામ કરવાનું. અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અંદર ના છે. તો ભગવાન તો સાકરનું નાળી છે, એને કશી જરૂર નથી પડતી. એને ઇન્દ્રિયોની પણ જરૂર નથી પડતી, કોઈ બાહ્ય સાધનોની પણ જરૂર નથી પડતી. આપણને આ વસ્તુ સમજાયું નથી, આ તો થિયરીની વાત કરું છું. પરંતુ ભગવાન એ બધું જ કોઈ પણ ની અપેક્ષા વગર બધું જાણે. તો એ એનું સ્વતઃ જાણવા પણ. પછી યથાર્થ જાણવા પણ. ઘણી વખત આપણને કાળું દોડું દેખે, આપણને સાપ માનીને ભાગી જતા હોય, પાંદડું ખસે ને ભૂત આવ્યું આપણે માની લેતા હોય. દૂર દૂર પાણી દેખાતું પણ એકચ્યુઅલી ત્યાં પેલું મૃગજળ હોય. એટલે આપણે ઘણા બધા અનુમાનથી જ્ઞાન થતા હોય, આવું હશે તો આવું થાય એમ. એટલે એવું ન પણ હોય. ત્યારે ભગવાનનું જ્ઞાન યથાર્થ છે, એમાં સંશય નથી, કોઈ પ્રકારનો ડાઉટ નથી, કોઈ પ્રકારની શંકા નથી એના જ્ઞાનમાં. સંપૂર્ણ સત્ય જ્ઞાન છે. અને એનું જ્ઞાન પાછું સફળ છે. આપણું જ્ઞાન સફળ નથી. ખબર હોય પણ કરી શકતા ન હોઈએ. મને કઢી બનાવતા મને ખબર છે કેવી રીતે બને, પણ બનાવતા ખબર પડે. ત્યારે તમે એક વખત અડો તો ચાખો, બીજો અડો નહીં. બાકી મને કેવી રીતે બને મને ખબર છે. બોલ, એ ચણાનો લોટ ને છાશ ઓલવવાનું હોય, ઘીનો વઘાર કરવાનો, મેથીથી વઘાર કરવાનું હોય, બધું મીઠું જીરું બધું હું નાખવાનું મને બધી ખબર છે. પણ મારું જ્ઞાન મને સારસ કઢી બનાવી શકો છો એ જુદું છે. તો ભગવાન જે કઈ જાણે છે એ બધું જ ક્યાં શું કરવું એને ખબર છે, અને કરે છે. પાછા આ ભૂકંપ કરવું, અહીં સુનામી કરવું, અહીંયા આતંકવાદ, બધું જ એની નજર સમક્ષ છે કે ક્યાંક રોકે ક્યાંક અટકાવે. મહારાજે જેતલપુરના 5મા વચનામૃતમાં આ વાત કરી, તમે જુઓ. મહારાજ પોતાની વાત કરે છે કે હું જે ધારું તે થાય. જેવો અમે મનમાં ઘાત કરીએ છીએ તેવા જગત વિશે પ્રવર્તે છે,
અને જેમ ધારીએ છીએ તેમ પણ થાય છે ખરું છે. આને રાજ આવો હતો તેનો રાજ આવે છે, અને આનો રાજ આવો હતો તેનું જાય છે. અને ધારીએ જે આ પડે આટલો વરસાદ અહીં થાવો તો ત્યાં જરૂર થાય છે, અહીં ન થાવ તો ત્યાં નથી થતો. અને વળી ધારીએ જે આને ધન પ્રાપ્ત થાવ તો તે થાય છે, અને આને ન થાવ તો તેને થતું જ નથી. અને આને દીકરો આવો તો તેને દીકરો આવે છે, અને ધારીએ જે આને દીકરો ન આવે તો એને આવતો જ નથી. અને આને રોગ થાવો તો તેનો રોગ પણ થાય છે, અને આને રોગ ન થાવો તો તેને રોગ પણ થતો નથી. એવી રીતે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું. આપણે તો ઘણું બધું ધારીએ છીએ, કશું થતું નથી. તો ભગવાનનું જે જ્ઞાન છે એ સફળ જ્ઞાન છે, એ ધારાતે થાય છે. એટલે શ્રીજી મહારાજ વચનામૃતમાં જે ભગવાન અંતર્યામી છે, ભગવાન સર્વજ્ઞ છે, એ પ્રથમના 59માં વચનામૃતમાં લોહીના 18માં મધ્ય 27 અંત્ય 32 નંબર 4માં કે ભગવાન સર્વજ્ઞ છે, અંતર્યામી છે, એ જાણવાનું છે. અને એ ભગવાન જાણે છે એટલે તો આપણા સાક્ષી છે. આજે કોર્ટમાં સાક્ષીની જરૂર પડે. મેં પાપ કર્યું, મેં સારું કામ કર્યું, એમાં બહારના કોઈ સાક્ષીની જરૂર નથી. આજે હું બીડી પીતો કોઈક જોઈ જાય તો સીસીટીવી કેમેરામાં દેખાય, પણ બીડી પીવાનો વિચાર આવ્યો એ તો ક્યાં કોઈને ખબર છે? હું તમને થપ્પડ મારું એ તો કોઈકને દેખાય, પણ મને તમને થપ્પડ મારવાનો વિચાર આવે એ તો કોઈને દેખાતો નથી. એટલે ભગવાન તો મારા મનના સંકલ્પો જાણે છે, વિચારો જાણે છે, એટલે આપણે સાક્ષી થઈ શકે. અને સાક્ષી થઈ શકે એટલે કર્મ ફળ પ્રદાતા થઈ શકે. આપણે સજા કરવી કે ઇનામ આપવું. સારું કામ કર્યું તો ઇનામ આપે, ખરાબ કામ કર્યું તો સજા આપે. બાકી નોર્મલ જેમ રાજ્ય હોય, કોઈ ગુનો કર્યો હોય તો એને રાજા સજા આપે, દેશ નિકાલ કરે, ફાંસીની સજા આપે. જે દેશને સારું કર્યું હોય તો કઈક ઇનામ આપે, અને કઈ ન કર્યું તો એની રીતે રોટલા કમાઈને ખાય. ભગવાન કર્મ ફળ પ્રદાતા છે, એટલે એક આપણે કયું કર્મ કઈ રીતે કઈ ભાવનાથી કઈ હેતુથી કરેલું છે એને ખબર હોય. જેમ ડોક્ટર પણ ચપ્પુ હાથમાં ચાલે અને ખૂની પણ ચપ્પુ હાથમાં ચાલે. ડોક્ટર પણ ચપ્પુ મારે ચીરો પાડે, અને ડોક્ટર પણ મારે બાયપાસ સર્જરી કરવાનું હોય તો છાતી તો ચીરવી જ પડે, તો ડોક્ટર કટર લે અને ખૂની ડોક્ટર. હવે એવું બને કે ખૂની ચપ્પુ મારે ને પેલો બચી જાય, અને ડોક્ટર ઓપરેશન કરીને દર્દી મરી પણ જાય, તો ડોક્ટરને એ ખૂનનો પાપ ન ભોગવવું પડે, કારણ કે એનો હેતુ દર્દીને બચાવવાનો હતો, એને પુણ્ય પ્રાપ્ત થાય. અને પેલાને ભલે જીવ બચી ગયો, પણ એ ખૂન કરવાનો હેતુ હતો એટલે એને સજા થાય. એટલે બહારથી તો બે હાથમાં ચપ્પુ છે, બે છાતીમાં ચપ્પુ મારે છે, પણ હેતુ ડોક્ટરનો હેતુ દર્દીને બચાવવાનો હતો, ને પેલાને મારી નાખવાનો હતો. ભલે એ બચી ગયો, એના દર્દી ભલે મરી ગયો. તો ભગવાન હું કર્મ કરું, દાખલ હું કથા કરું છું, એ તો બધા દેખાય, પણ માન માટે કરું છું, અહંકારને લીધે કરું છું, કે કથા કરું મને કોઈ 2-5 લાખ રૂપિયા, 5-5 હજાર રૂપિયા એના માટે કરું છું, અથવા કોઈક મારો વખાણ કરે એના માટે કરું છું, એ તો કોઈને ખબર નથી. હું કથા કરું છું તો બધા જુએ છે અથવા તમે સાંભળો છો. તો કથા કરવાની પાછળ મારો હેતુ કયો છે, મારી ભાવના શું છે? રાજી કરવાની ભાવના છે કે સારા દેખાવાની ભાવના છે? હું વધારે જ્ઞાન આપી શકું છું એવી ભાવના, કઈ ભાવના છે એ ભગવાન છે કોઈને ખબર નથી. સેવા બે સરખી કરતા હોય તથા ફળ બેનું સરખું નથી. બે ધારો કે બે સંતો હોય સંડાસ બાથરૂમ સાફ કરતા હોય, બેનું ફળ જુદું છે. બે સંતો ચોકાને વાળતા હોય, બેનું ફળ જુદું છે. બે સંતો કથા કરતા હોય, બેનું ફળ જુદું છે, કારણ કે બેનો હેતુ કયો છે એ ભગવાન જાણે. એ ભલે હું કહું ને, હું એમ કહું બાપા રાજી કરવા માટે કથા કરું છું, પણ અંદરની વાતો ભગવાન જાણે છે મારો હેતુ શું. એટલે કર્મનો હેતુ, એની પાસેની ભાવના શું છે, એટલે રિઝલ્ટ બદલાઈ જાય. હું દર્શન કરું છું અને મન સ્વયં દર્શન કરતા હોય ઠાકોરજીને, બેનું ફળ સરખું નથી. મન સ્વયં માને છે સાક્ષાત મહારાજ ઉભા છે, હું તો ખાલી આમ જોડીને હેઠો ઉતરી જાઉં. એટલે આપણે જે ક્રિયા કરીએ છીએ એની પાછળ આપણી ભાવના, આપણી દાનત, આપણી નિયત શું છે, આપણો વિચાર કયો છે એ આધાર રાખે છે, એ ભગવાન જાણે. એટલે કર્મફળ, જેમ કોઈ કંપનીનો ડાયરેક્ટર હોય, 10,000 એમ્પ્લોય છે, કોઈકને મહિને 5 લાખ રૂપિયાનો પગાર હોય, કોઈને 50,000 હોય, કોઈને 5,000 રૂપિયા હોય. 5 લાખ પગાર હોય પણ મહિનામાં 20 દિવસનો આવે તો 5 લાખ રૂપિયા પગાર ન મળે, પગાર કપાઈ જાય.
તો એ બધું કોઈ ચેતન વ્યક્તિ જાણતો હોવો જોઈએ કે રિપોર્ટર ખબર હોય છે કે આ કેમ મહિનામાં કેટલા દિવસ હાજર રહ્યો છે, કઈ કામ કરે છે. એ પછી ઓફિસમાં ખાલી સહી જ કરતો હોય તો 5 લાખ રૂપિયા પગાર હોય, અને પેલો દંડી લે ને બાજુ ઉભો રહેતો હોય, કૂતરાનું આવે છે, ગધેડાનું આવે છે, બીજા માણસોનું આવે છે, 12 કલાક ચોક્યા તરી ઉભો હોય ને 7,000 રૂપિયા પગાર હોય એક જ કંપનીમાં. પણ કોણ કયું કામ અગત્યનું છે એના આધારે પગાર ચૂકાતો. ભગવાન એ જુએ છે આપણું, એટલે ભગવાન કર્મ ફળ પ્રદાતા. જો સર્વજ્ઞ ન હોય ને તો ભગવાન કર્મ ફળ પ્રદાતા થઈ શકે જ નહીં. એટલે ભગવાન દરેકના સાક્ષી છે. મહારાજે સારંગપુરનું 5મું વચનામૃત, કાર્યાને 4થું વચનામૃત, મધ્યાને 31મા વચનામૃતમાં, વરતાલ 4 અને અંત્ય 4 આટલા વચનામૃતમાં મહારાજ લખ્યું છે ભગવાન આપણે સાક્ષી છે. એટલે કોઈને છેતરવાના નથી, ભગવાન તો જાણે જ છે. તમારે બીજા 10 પુરાવા ઉભા કરો. અમારા દેશમાં દુનિયામાં એવું 10 ખૂન કર્યા હોય ને તો એ સુપ્રીમ કોર્ટમાં નિર્દોષ છૂટી જાય. બસ, કારણ એવા સાક્ષી ઉભા કરી દે. પૈસાથી સાક્ષી ઉભા થાય, બધું થાય છે. તો અમુક બધા નેતાઓ છૂટી જાય શું કામ? સાક્ષી હોય અથવા તો ન્યાયાધીશ છૂટી જાય, 2-5 લાખ 50 લાખ 2 કરોડ આપી દે. ઉપર હાલે, ઉપર કોઈ લાગવગ હાલેવી નથી. ત્યાં આપણો જમાઈ નથી, ત્યાં સસરા નથી, ત્યાં મામા નથી. એક એક કર્મ નાનું મોટું, સારું કે નરસું ફળ ભોગવવું જ પડશે. એટલે ભગવાન પોતે સાક્ષી છે. ભગવાન પોતે, એને કોઈને પૂછવાની જરૂર નથી કે આને દારૂ પીધો છે કે નહીં, બીડી પીધી છે કે નહીં, પૂજા વખતે હું કરતો હતો, આરતી વખતે મનમાં કયા વિચાર ચાલતા હતા. આરતીમાં જ ઉભા હોય પણ મન બીજે ભટકતું હોય, કથામાં બેઠા હોય પણ મન બીજે આટા મારતું હોય. એટલે આપણે જે સાધનો કરીએ છીએ એ આપણે બધું જાણે છે, એટલે કર્મ ફળ પ્રદાતા છે. કૃષ્ણજી મારા સાક્ષી છે એ વાત સારંગપુર 5મું, કાર્યાણી 4, મધ્ય 31, વરતાલ 4, અંત્ય 4માં કહ્યું. એટલે ભગવાન કર્મ ફળ પ્રદાતા છે. એની વાત મહારાજે પ્રથમનું 13મું વચનામૃત છે, પ્રથમનું 45મું વચનામૃત છે, મધ્ય 21મું વચનામૃત છે, વરતાલના 6થા વચનામૃતમાં તે ભગવાન કર્મ ફળ પ્રદાતા છે. કર્મ ફળ પ્રદાતા તો જ બની શકે એ સાક્ષી છે. સાક્ષી તો જ બની શકે કે બધાનું બધું જાણતા હોય. હવે ભગવાન સર્વજ્ઞ છે એની વિશેષતા શું? આપણે તો પેલું જોયું કે એક સાથે જાણવાપણું છે, સદાય જાણવાપણું છે, સ્વતઃ જાણવાપણું છે, સફળ જાણવાપણું છે, યથાર્થ જાણવાપણું છે, એટલે સાક્ષી છે, એટલે કર્મફળ પ્રદાતા છે. પણ બીજા એક દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ કે ભગવાનનું સર્વજ્ઞપણું હોવા છતાં એને કોઈ અહંકાર નથી. હું આટલું બધું જાણું છું. આપણને ખાલી પીએચડી કર્યું ને તો અહંકાર કે મેં પીએચડી કર્યું. આમાં કોઈ સંતો 2, 5, 10 વિષયમાં પીએચડી, એને એમ લાગે આખા બ્રહ્માંડમાં અમારે જેવું કોઈ જ્ઞાન નથી, અમારે જેવું કોઈ વિદ્વાન નથી. એટલે થોડુંક આપણે જાણતા હોય. આમ તો અનંત બ્રહ્માંડમાં આપણે ટીપુડી જાણતા નથી, ટીપુડી જાણતા નથી. શંકરાચાર્યને કીધું તમે તો બહુ જ્ઞાની છો. 272 ગ્રંથો લખ્યા. 8 વર્ષ ઉંમરે વેદોનો અભ્યાસ શરૂ કરી દીધો, 12 વર્ષ ઉંમરે વેદોનો અભ્યાસ પૂરો કરી દીધો, 16 વર્ષ ઉંમરમાં હિન્દુ શાસ્ત્રો બધા વાંચી નાખેલા, 16 વર્ષ ઉંમરે એને ભાષ્યો લખ્યા, 32 વર્ષ ઉંમરે ધામમાં જતા રહ્યા, 272 ગ્રંથો લખ્યા. પણ છતાંય શું કહે છે કે જ્ઞાનના સમુદ્રમાં એક ટીપુડી મેં પામ્યો નથી, ટીપુડી નથી. એટલે આપણે થોડુંક જાણતા હોઈએ તો અહંકારથી આટા મારતા હોય કે હું બધું જાણું છું, લોકો મારી સલાહ લે. આ ડોક્ટરને પાસે કોઈ વકીલ સલાહ ન આવે, એન્જિનિયર સલાહ લેવા ન આવે, સીએ વાળા ન આવે, ડોક્ટર ને આંખના ડોક્ટર પાસે આંખના લોકો જ આવે, પછી હાર્ટના ન આવે, ગોઠાના વાળા ન આવે. થોડુંક જાણીએ. જયારે ભગવાન તો બધાનું બધું જાણે છે, બધાના ઉપાય ખબર છે, બધાના રોગના કારણ ખબર છે, પણ છતાં ભગવાન હું આટલું બધું જાણું છું, કોઈ અહંકાર નથી. આપણે જોઈ છે પ્રમુખ સાહેબ મહારાજ મહંત આટલી બધી એનામાં કુશળતા છે, પણ ક્યારે એનો આપણને ફૂફાડો અહંકાર એમાં ક્યારે દેખાણો નથી. પ્રત્યક્ષપણે આપણે જોયું છે. અક્ષરધામ રહેલા મહારાજની ખબર નથી, પણ અહીં તો આપણે પ્રત્યક્ષ યોગી બાપાને જોયા, પ્રમુખ સાહેબ જોયા, મહંત સાહેબને જોઈએ છે. આપણે પોતાના જ્ઞાનના, પોતાના સર્વજ્ઞપણાનો બધું જાણે છે, બતાવતા જ નથી, જણાવતા જ નથી હું બધું જાણું છું. એનો અહંકાર નથી. બીજું, એના સામર્થ્યનો દુરુપયોગ કરતા નથી. આપણે 2 જણા કોકે મને કીધું કે આ બીડી પીએ છે, તો હું 15 જણાને કહું જો પેલો ટ્રસ્ટી છે પણ બીડી પીએ.
પછી ફોન કરીને કહું, પણ પાછું પેલું આ કેવું બોલું, કોઈને કહેતા નહીં હોય, હું ખાલી તમને કહું, તો તું એને શું કામ કહેવાય? એને જો એમ ના પાડે તો કોઈને કહેવા નહીં. કોક આપણે સંતો હરિભક્તો કંઈક આપણને ખબર પડી હોય, જેમ આપણે ઉપવાર ઉલટી થઈ ગયા પછી આપણે રાહત થાય, એમ આ વાત કીધા વગર આપણને ઊંઘ ન આવે કે રાતે 2 વાગે ખબર પડી અને હવા 2 ફોન કરી દે, ખબર પડી સંપ્રદાયમાં આવું જ થયું. આપણી આ વૃત્તિ અને પાછા ફજેત પણ કરી. એમાં જેની યાર આપણે ન બનતું હોય ને, એને કંઈક આપણને કોઈ ગલતી કોઈ ભૂલ આપણને ખબર પડે ને, ફજેત કર્યા વગર આપણે રહીએ નહીં. કંઈક આપણે એને નુકસાન કર્યું હોય, કોઈક આપણે યારે ન ફાવતું હોય અને આપણા કરતા એને આગળ આવી ગયો હોય, દાખલા તરીકે સત્સંગમાં કે બિઝનેસમાં, પણ એને ટાંટીઓ ખેંચીને હેઠો પાડીએ. બીજી તો બુદ્ધિ તો આપણે બદલી શકાતી નથી, તો એને આ રીતે એને આક્ષેપ મૂકીએ, આરોપ મૂકીએ. કોકનું કોઈ આ સારું તો જાણતા જ નથી. પાછું આપણને કે તમે પતિને 5 ગુણો કહો, 2 કલાક વિચાર કરવો પડે, પણ 1 અવગુણ કહેવાનું કીધું ને 11 અવગુણ કહી દે. એનો આપણો બહુ મોટું યોગદાન હોય છે. તમે 15 જણા બેસો, ગોષ્ઠી કરો કે આપણા મંડળમાં જેટલા હરિભક્તોની ખામી શું છે, બધા પોતાનો ફાળો નોંધાવે. બોલો, પણ 15 હરિભક્તોના ગુણ કહેવાનું કે એમાં 1 ગુણ કહો, બહુ વિચાર કરવો પડે છે. ઉપર ચલો દેખાય કેવા ખાતર બોલીએ, પણ અંદરમાં એનો ભાર હોય આપણને, એવું નથી હોતું. આપણે આપણા સર્વજ્ઞપણાનો આપણે દુરુપયોગ કરીએ છીએ અને ફજેત કરીએ. આ તો અંતરનું તો જાણતા જ નથી. અંતરનું જાણીએ તો આપણે કામ પૂરું કરી દઈએ. મહારાજના વખતમાં એક પેલા જસાજી હતા, મહારાજને અંતરામે પણ આપ્યું. અંતરામે પણ આપ્યું, જે કોઈ હરિભક્ત મહારાજ મળો, ઓહો મુક્તારા તમે આવ્યા, આ સીધું 100 લગાડે. આ ક્યાં મુક્તારા? આ તો કામથી ખડાયેલો છે, ક્રોધથી ખડાયેલો છે, માનથી ખડાયેલો, ઈર્ષાથી, આટલી વાસના ભરપૂર છે. મહારાજને મુક્ત કે મહારાજ કે હું અતિશય પ્રકાશયુક્ત દેખું. જેટલા મહારાજને મળવા આવે ને, આ કેમેરો લઈને જ બેઠા, અંદરનો એક્સરે, અંદરનો સોનોગ્રાફી, અંદરનો MRI, અંદરનો સીટી સ્કેન, બાજુ બેઠો હોય. એટલે એમ લાગે મહારાજ ગપ્પા જ મહારાજ. આટલો બધો સ્વભાવ દોષો વાસના મહારાજ એને મુક્ત કે અતિ પ્રકાશયુક્ત દેખે. તો બધાને જો મહારાજ 2-3 વખત ના પાડી કે ભાઈ અંદરનું જોવા જેવું નથી ભાઈ સાહેબ. તો પણ જોવાનું ચાલુ રાખ્યું અને છેવટે પછી સત્સંગ છોડીને ગયા. પણ આપણે કોકનું અંદરનું જાણવા બેહીએ ને તો શું થાય? ચાલ, તમારા ઘરના 5 જણાને અંદરની વાત ખબર પડે, એના મનમાં શું ચાલે છે, તો એમાં આપણા સેન્ટરમાં 50 હરિભક્તો હોય, ભાઈ બધાનું અંદરનું જાણતા શીખી જઈને જાણી તો શું થયેલા, આપણું મગજ ફાટી જાય, જીવી જ ન ગયે, કોઈની યાર કામ જ ન કરી શકીએ. જ્યારે ભગવાન બધાનું બધું જાણે છે, છતાં બધા પ્રેમ કરી શકે. કોઈને પ્રત્યે ગુસ્સો નથી, કોઈને પ્રત્યે આંટી નથી, કોઈના પ્રત્યે દ્વેષ ભાવ નથી, કોઈના પ્રત્યે દુશ્મનાવટ નથી. આપણું બધું જાણવા છતાં ભૂતકાળનું, વર્તમાનનું, ભવિષ્યનું બધું જ આપણે આપણી તુલના કરો તો ખબર પડે. કોઈ મને કીધું કે આ બીડી પીએ છે, પછી મને એ આવે ને પેલા મને બીડી રાખ્યો, આ બીડી વાળો આવ્યો, આ દારૂ વાળો આવ્યો, આટલું એને મંદિરનું નુકસાન કર્યું. આપણે નથી બોલી શકતા. જયારે ભગવાન બધાનું બધું જાણવા છતાં કોઈને ફજેત કરતા નથી. ચાલો પહેલી વાત જો અંતરામે પણ જવા દો. પ્રમુખ સાહેબ મહારાજ પાસે સંતો હરિભક્તો નિષ્કપટ થાય, મહંત સાહેબ મહારાજ પાસે થાય છે, બધું અતથી ઇતિ સુધી એમને કહી દે, છતાં એ સંત સાથે, એ જ હરિભક્ત સાથે એટલા પ્રેમથી વર્તે છે. લેશ માત્ર અણસર આવવા દેતા નથી, એને ખબર છે. મહંત સાહેબને પૂછ્યું કે સાહેબ બધા આપની પાસે નિષ્કપટ થાય છે, તો તમે કેવી રીતે વર્તો? સ્વામી કે હું આવે પેલા જાણી લઉં નિર્દોષ છે, દિવ્ય સાક્ષર મુક્ત છે, ભલે આવીને મને કહી દે, મેં આટલી ભૂલ કરે છે કહી દે, પણ હું તો એવું જ માનું અક્ષર છે, મુક્ત છે, એ નિર્દોષ છે, દિવ્ય છે. હવે આ બધું જાણવા છતાં અને જેની યાર આપણી દુશ્મનાવટ હોય એનું જાણવા છતાં એને પાછો પાડવા માટે જરાય પ્રયાસ કરે ને એના પ્રત્યે પ્રેમ, લાગણી, સદભાવ જરાય ઓછો ન થાય. એ કેવું કહેવાય? આપણે થોડું જાણતા હોય, ભગવાન બતાવ નથી કરતા હોય, એ નથી ખબર એવું નથી. અક્ષરધામ એટેક આવ્યો, સ્વામી નહીં ખબર હોય,
અક્ષરધામે એટેક આવ્યો, સ્વામીને ખબર હશે કે નહીં ખબર, અંતે સર્વજ્ઞ ખરા કે નહીં. આમ દિલ્હી આપણે મુંબઈનો કેસ હારી જવાના છે, સ્વામીને નહીં ખબર હોય. હું કેમ 1 લાખ પાઉન્ડ ખાલી 10 મિનિટ પહેલા કહી દીધું હોત ને કે અક્ષરધામ એટેક આવવાનો છે, તો આપણે તાત્કાલિક આજુબાજુ પોલીસનો ફોર્સ ગોઠવી દે. નુકસાન તો આપણને થયું. 33 જણા જતા રહ્યા, કે આપણા સાધુ જતા રહ્યા. કેટલા લાખો કરોડોનું ખર્ચ થયું આપણે. જેટલા લોકો મૃત્યુ પામે એ બધાને આપણે આપ્યા પૈસા, ઊંચી દિવાલ કરી, સિક્યુરિટી કેટલી ટાઈટ કરી, એમને તો ખબર જ હતી. સ્વામીની જન્મ જયંતિ મુંબઈમાં હતી, અને એ વખતે પેલા હોટેલમાં આતંકવાદ થયો, તાજ હોટેલમાં. બધી તૈયારી થઈ ગઈ હતી, થોડાક દિવસ જ બાકી હતા ને અમે એટેક થયો ને જન્મ જયંતિ બંધ રહી. તો બધા પૂછ્યું, સ્વામી તમને ખબર જ હતી, પહેલાથી કહી દેવું તો આટલી અમે તૈયારી ન કરો. પણ એ વાપરતા નથી. ક્યારેક મભામાં કહી દે પણ ખબર નથી પડતી. તો પ્રમુખ સાહેબ મહારાજ સારંગપુરમાં હતા, અને સંતો શાસ્ત્રીમાના શ્રાદ્ધ પછી 4 ધામની યાત્રાએ જવાના હતા, એટલે કેદારનાથ ને બદ્રીનાથ ને બધું. તો એ 1987માં પ્રમુખ સાહેબ મહારાજ આ બધી યાત્રામાં ગયા. બધા સંતો, 300 જેટલા સંતો હતા, 100 જેટલા હરિભક્તો હતા. તો એ બધી વિડીયો બાપાની સ્મૃતિ થાય. જે તે સાલમાં સ્વામી ત્યાં ગંગોત્રી ગયા હોય, કેદારનાથ ગયા હોય, બદ્રીનાથ ગયા હોય, એ જે જનારા સંતો એને સ્મૃતિ થાય કે જો બાપા આ જગ્યાએ આવી લીલા કરી હતી, એટલા માટે વિડીયો બતાવી. એટલે સ્વામી સાંજે જમતા હતા અને 2 દિવસ સુધી આ વિડીયો બતાવી. પછી વિડીયો પૂરી થઈ ગઈ. સ્વામી કે બધાની યાત્રા પૂરી થઈ ગઈ, યાત્રા થઈ ગઈ તમારી. આ વિડીયો જોઈ ગયા ને એટલે યાત્રા થઈ ગઈ, આવું બાપા બોલ્યા. એટલે બધા કે બાપા પેલું તો બાકી છે, આ તો ખાલી એમ જોયું એમ. તો સ્વામી કઈ બોલ્યા નહીં. પછી 2 દિવસ પછી અક્ષરધામ એટેક આવ્યો, આતંકવાદ એટેક થયો, એટલે યાત્રા બંધ થઈ ગઈ. હવે એની પહેલા શું થયું, શાસ્ત્રીમાનું શ્રાદ્ધ હતું. આગલે દિવસે ભગવતીનું સ્વામી અને સર્વમંગલ સ્વામી બાપાને મળવા ગયા, કારણ કે એ લોકો મેળાઓમાં જ્યાં શાસ્ત્રીમાનું પ્રાગટ્ય સ્થાન છે, એ લોકો ત્યાં દર વર્ષે શાસ્ત્રીમાનું શ્રાદ્ધ કરતા હોય. એટલે ભગવતીનું સ્વામી આનંદના કોઠારી અને સર્વમંગલ સ્વામી એ બધું વિચરણ કરે. એટલે 2 બાપાને છેવટે રજા લેવા ગયા, સ્વામી અમે અત્યારે જઈએ છીએ મેળા, અને આવતીકાલે ત્યાં અમે ત્યાં શ્રાદ્ધ કરશું. સ્વામી કે દૂધપાક લાવો, આપણે આ લોકોને દૂધપાક આજે આપી દઈએ. એટલે ઠાકોરજીને ધરાઈને દૂધપાક આપ્યો. એટલે ભગવતીનું સ્વામી અને સર્વમંગલ સ્વામીને દૂધપાક પાય. બાપા કે આપણું શ્રાદ્ધ પૂરું થઈ ગયું. અહીં કોઈને ખબર ન પડી. પણ શ્રાદ્ધના આગલે દિવસે પછી જયારે આતંકવાદ એટેક થયો, પછી શ્રાદ્ધ દૂધપાક તો બધું બની ગયો હતો, પછી બીજે બધે આપણે આપી દીધો, પણ ઉત્સવ થયો નહીં. પણ સ્વામી મભામાં કહી દીધું. એવી ત્યારે અહીંયા મુંબઈ તાજ હોટેલમાં પછી બધું વાઇન્ડ અપ કરીને નિખિલેશ સ્વામી, નારાયણ સ્વામી, બધા ઋષિરાજ સ્વામી બાપાને મેળા પહોંચ્યા હતા. આપણે ખબર હતી પેલા સ્વામી કે અમે કીધું ક્યાં કોઈ માને છે. બાપા એવું બોલ્યા કે સ્વામી તો બોલે. પણ વાત એટલી છે, દાખલા તરીકે જેમ સહદેવને બધી જ ખબર હતી કે જુગારમાં યુધિષ્ઠિર હારી જવાના છે, દ્રૌપદી હારી જવાના છે, આપણે વનમાં જવાનું છે, ખબર હતી. પણ કહેતા નહોતા. એને એવું અર્થ કે કોઈ પૂછે તો કેવું હોય. પણ વાત એટલી છે કે ભગવાન બધું જાણે છે પણ બતાવતા નથી. એમ કોઈને બાયપાસ સર્જરી કરતા આવડે, જેટલા સામે ભટકાય ઓપરેશન ન કરવા માંડે કે મને બાયપાસ સર્જરી આવડે. જયારે જરૂર પડે ત્યારે કરે. એમ જયારે જરૂર પડે ત્યારે ઉપયોગ પણ કરે છે, પણ છતાંય એનો દુરુપયોગ નથી કરતા. અને આપણા પ્રત્યેનો આપણું બધું જાણવા છતાં આપણા પ્રત્યેનો પ્રેમ, આપણા પ્રત્યેની કરુણા, આપણા પ્રત્યેનો વાત્સલ્ય જરાય ઓછું થતો નથી. આ BFS-ના હજારો હરિભક્તો ભાઈ બહેન અનુભવ હશે તો એ ભગવાનનું સર્વજ્ઞપણાના વિશેષતા. સર્વજ્ઞપણું આવું પડે જાણીએ. મહારાજ કહે છે ને કે તમે યથાર્થ સમજતા નથી, જેમ સમજતા નથી. તો સર્વોપરી જાણવાથી શું લાભ થાય આપણે સમજાય, કરતા જાણવાથી શું લાભ થાય આપણે સમજાય. પછી અંતરે સર્વ બધામાં વ્યાપક છે, દરેકમાં ભગવાન રહ્યા છે, સમજે તો શું લાભ થાય આપણે સમજાય. તો ભગવાને સર્વજ્ઞ જેવું આપણે જો જાણીએ તો એક વાત નક્કી છે કે મન કર્મ વચ્ચે કોઈ ખોટું કામ ન થાય.
કોઈ ખોટું, કારણ કે હું મનથી તમને મારવાનો વિચાર કરું, ભગવાન તો જાણે છે. મનમાં કોઈકનો અવગુણ લઉં, ભગવાન તો જાણે છે. તો કોઈ કોઈ ખોટું કામ નહીં થાય. અમારા દેશમાં ડુપ્લિકેટ દૂધ બને, એ લોકો છે ને ફેક્ટરી ગામડા બાજુ રાખે, કોઈ જોવા નહીં. ડુપ્લિકેટ દૂધ બને, ડુપ્લિકેટ પેંડા બને, ડુપ્લિકેટ ઘી બને. હમણાં સુરતમાં 1.5 કરોડનું ઘી પકડાણું, 1.5 કરોડનું. 0.1% ઘી નહીં, 0.1% ઘી નહીં. એ પામોલીન તેલ ને બીજા કેમિકલ નાખીને 100 રૂપિયાનું ઘી બને, 650 રૂપિયાનો કિલો ઘી વેચાય, અને ડબ્બા પર મસ્ત લખ્યું હોય શુદ્ધ ઘી. 0.1% ઘી નથી. હવે પોલીસ નો જાણે, બીજા નો જાણે, ત્રીજા નો જાણે, ભગવાન તો જાણે છે. આમાં ગુજરાતમાં દારૂ બંધી છે, છતાં કેટલા અબજો રૂપિયાનો દારૂ ફરે છે. બધાને પોલીસને ખબર, બધા મિનિસ્ટરને ખબર, બધી જગ્યાએ હપ્તાઓ જતા હોય. કોઈ જાણે કે ન જાણે, પણ દારૂ વેચવો તો પાપ છે, એ તો પાપ છે. ભગવાન તો જાણે છે. તો કોઈ ખોટું કામ ન થાય. અમારા ભારતમાં 44% ઓપરેશન બિનજરૂરી થાય, 55% હાર્ટ સર્જરી ખોટી થાય. આ તો આંકડો આવેલો, હું કહું છું કે બધા ડોક્ટર ખરાબ છે, મારો આક્ષેપ નથી, પણ કોઈ ખોટું કામ નહીં થાય જો ભગવાન કરતા મનાય. ખૂન ન થાય, હત્યા ન થાય, દુરાચાર ન થાય. હમણાં તમે અમારા ભારતમાં તો બહુ દુનિયા બહાર આવતું, આ તો ભારતમાં એવું કહું એમ, પત્નીને દાટીને 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા મારી નાખીને દાટી દીધી હોય, 10 વર્ષે બહાર આવ્યું. હમણાં જામનગરમાં 2 વર્ષે બહાર આવ્યું. પત્ની એના પતિને પ્રેમી થઈને મારી નાખ્યો, 10 ફૂટ મોટા ખાડામાં દાટી દીધું, ઉપર સ્લેબ ભરી દીધું, મશીન મૂકવાનું બાને કારખાનું ભાડે લઈને. 2 વર્ષે પકડાનું. પણ જો ભગવાન જાણે છે, દરેક ગુનેગારને એવું જ હોય છે કે મારું કોઈ જાણતો નથી, હું નહીં પકડાવું, પણ પકડાઈ જાય. 5 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે પકડાવે રહે. બધા આ લોકમાં ન પણ પકડાય, સાક્ષી ન પડે, કોર્ટ સજા પણ ન કરે, ઉપરનો તો સજા કરવા વાળો જ છે. એટલે ભગવાન મારું દુનિયા જાણે છે. દુનિયા જાણે કે ન જાણે, ભગવાન મારું બધું જાણે. આપણી દીકરીઓને હમણાં તમે અમારા પૂનામાં ઘટના બની, શિયા નામની એક છોકરીના ધણીને ઉપરથી ધોકો મારીને મારી નાખ્યો. એમ કે કોઈને ખબર ન પડે, ખબર પડી, પકડાનું બધું. હવે એ છોકરી 6 મહિના પહેલા બીજા કોકરા લગ્ન તો કરી નાખેલા કોઈ, અને છતાં 2 જણા લગ્ન કરીને જવાના, લગ્ન કરવા માટે જવાના હતા ઉદયપુર. 17 કરોડ રૂપિયા ખર્ચવાના હતા લગ્નમાં, 17 કરોડ પ્લેનમાં જાન જવાની. મા બાપે ફિઝિક્સ ભણાવ્યું છે, કેમેસ્ટ્રી ભણાવ્યું છે, બાયોલોજી ભણાવ્યું છે, 1000 રૂપિયાના ટ્યુશનો રાખ્યા. પછી આટલું ભણાવી દીધું હોત ને, ભગવાન તારું બધું જાણે. ભગવાન તારું બધું જાણે, તો કોઈની યારે કનેક્શન ન થાય. આ તો કહી દે ને મમ્મી પપ્પા, મારે આની યાર પ્રેમ છે, મારે આની યાર લગ્ન કરવાના. પેલા છોકરા જિંદગી તો બચી જાત ને. આવું તો કેટલું ચાલે દુનિયા. એટલે હું તો કહું છું, મેં પેલા વાત કરી કે વિશ્વમાં આટલી સીઆઈડી, આટલી સીબીઆઈ, આટલી એફબીઆઈ, આટલું પોલીસ તંત્ર, આટલું ન્યાયતંત્ર, આટલા વકીલનું ટોટલ ખર્ચ કેટલું થતું છે દુનિયામાં? ચાલો, દુનિયામાં બધી પોલીસોના પગાર, એના કપડા, એના સાધનો, એની ઓફિસો, એની ગાડીઓ, કેટલા વકીલોના ટોટલ ખર્ચ, ન્યાયાધીશના ટોટલ પગાર, એની ઓફિસ, એના ન્યાયપાલિકાના ટોટલ ખર્ચ, સીઆઈડી, સીબીઆઈના પગારદારો ટોટલ કેટલું. દુનિયામાં એક ગુનો ઓછો ન થતો, એક ગુનો ઓછો ન થતો. ચાલો, પણ જો ભગવાન સર્વજ્ઞ છે અને એ મને સજા કરશે જ, આ જન્મે કે કરોડ જન્મે, છૂટશે નહીં, તો ગુના બંધ થઈ જાય. એટલે ભગવાન, આ તો દુનિયાની વાત થઈ, એક ગુનો ન થાય દુનિયામાં. જો આટલું બાળક જન્મે ત્યાંથી એને ધરબી. આપણે જૂના આપણા ગુરુકુળમાં સફરજન કોઈ ન જોઈએ એવી જગ્યાએ ખાઈને આવજે, પણ એક વખતે સફરજન નહોતું. પણ એ આવી વાર્તાઓ દ્વારા, આવા પ્રસંગો દ્વારા લોકો એ ફિટ કરાવતા હતા કે ભગવાન બધી જગ્યાએ જોયે. આજે ગોદડું ઓઢીને છોકરા છોકરી હું જોયે ને ક્યાં કનેક્શન કોની યારે જોડે. ભલે ફિઝિક્સના ટ્યુશન રાખ્યા, બાયોલોજીના ટ્યુશન રાખ્યા, કદાચ ડોક્ટર થઈ ગયા, કદાચ વકીલ થઈ ગયા, કદાચ સીએ થઈ ગયા, કદાચ કલેક્ટર થઈ ગયા. હમણાં કલેક્ટરના કૌભાંડ પકડાના, કેટલા કરોડો મળ્યા. એટલે ભગવાન સર્વજ્ઞ છે તો દુનિયાના ગુના બંધ થાય. પણ બધા આમ સીધો કાર નો પકડે, આમ પકડે. આટલું બધું ગુના ન થાય તો ગુનેગારને સજા પડે. દુનિયામાં અબજો ડોલર, અબજો પાઉન્ડ, રૂપિયા જે પોતપોતાના દેશના નાણાં ખર્ચાતા હશે, પણ છતાં થાય છે.
અમેરિકામાં એટલું ટાઈટ, અમારા તો દેશમાં 1000 કેટલા વર્ષે ચુકાદો, અમારે 500 વર્ષે ચુકાદા નથી આવે, 50, 60, 70 વર્ષે ચુકાદા આવે. અમેરિકામાં 2-3 મહિને ચુકાદા આવી જાય, છતાં અમેરિકામાં દર વર્ષે 17 કરોડ ગુનાઓ પોલીસના દફતરો નોંધાય. આટલું ફાસ્ટ ન્યાયતંત્ર હોવા છતાંય ગુના ઓછા ન થતા. પણ આટલી વાત ખબર પડે કે ભગવાન મારું બધું જાણે છે, મારું ભોગવવું મારે જ પડશે, તો થઈ જાય. તો આપણે ગુના નથી કરતા, આપણે ચાલો તો નાની મોટી આપણે આજ્ઞાઓ તો લોપીએ, નાની મોટી બહુ. આપણે કોઈને ખૂન કરીએ છીએ, ભ્રષ્ટાચાર કરીએ છીએ, ખોટું ઓપરેશન કરીએ છીએ, લાંચ લે છે, એવું બધું નથી, પણ નાની મોટી આજ્ઞાઓ તો લોપાય છે આપણે. તો જો ભગવાન સર્વજ્ઞ છે, કોઈને ખબર નથી, ભગવાનને ખબર છે, એટલે જાણીએ તો નાની મોટી આજ્ઞા ન લોપાય. અને એના કરતા જો વધારે જવું હોય તો આપણે સાધના પ્રમાણિકતા કહેવાય. હું પૂજા કરતો, મન કહે છે ને, પૂજા નથી, પૂજાનો પોઝ છે, એ ધ્યાન નથી, ધ્યાનનો પોઝ છે. આપણે આમ આંખો મીચીને આમ કડક થઈને બેઠા હોઈએ, આમ આમ રાખીને આમ, તો લોકોને એમ લાગે કે પૂજા કરે, પણ મન છે પૂજામાં? મન તો કેટલું, ઘણા તો પૂજા કરતા કરતા બાજુ કૂતરા બેહાડી માથે હાથ ફેરવતા હોય, એટલે પૂજા કરતા કરતા IPL જોતા હોય, ક્રિકેટ જોતા હોય, ન્યૂઝ જોતા હોય, બાદબાતનું કરતા હોય. આરતીમાં જઈએ, આપણને કોકને લાગે કે આરતીમાં આવ્યો, પણ પૂરી આરતી તમે જોજો, આખા આપણે અષ્ટક બોલી દઈએ, આરતી બોલી દઈએ, બોલીએ ખરા, મન હોય જ નહીં, મન હોય જ નહીં. એટલે હા, એમાં છતાં કોઈક ધાર્મિક પૂજા કરતો હોય અને લાઈવ ટેલિકાસ્ટ આખી દુનિયામાં થતું હોય, આખી દુનિયામાં લાઈવ ટેલિકાસ્ટ થતું હોય, તો મારી પૂજા કેવી હોય, હું કેવી રીતે પૂજા કરું? અને કોઈ આમ કરતો હોય, ઊંઘતો હોય, જોકા ખાતો હોય, આમ ટાટા વળી ગયા હોય, હું દંડવત કરું, એ લાઈવ ટેલિકાસ્ટ થતું હોય, મારા દંડવત કેવા હોય? હું આરતી ઉતારતો અને લાઈવ ટેલિકાસ્ટ, તો બહારની જ વાત છે, અંદરની વાત તો હજુ જુદી છે. તો ભગવાન, હું ખૂણામાં ક્યાંક ટોયલેટ બાથરૂમ સાફ કરતો હોય તો ભગવાન તો જોને છે. હું જયારે કોઈ ટોયલેટ બાથરૂમ સાફ કરતો, વાસણ ટોકતો, એને વિડીયો પડતી હોય અને એ વિડીયો લાઈવ ટેલિકાસ્ટ થતી હોય, તો આખી આપણી ક્રિયા બદલાઈ જાય. કારણ આપણે સારા થવા નથી માંગતા, સારા દેખાવા માંગીએ. હું સારી પૂજા કરું, સારા દંડવત કરું, આપણે સારા દેખાવા માટે જેટલો પ્રયાસ કરીએ છીએ એટલો સારા થવાનો પ્રયાસ કરીએ, તો આપણી સાધનામાં ઓનેસ્ટી તો જ આવે, પ્રામાણિકતા તો જ આવે. એટલે મોબાઈલમાં છે ને એટલું ખોટું બોલે માણસ. આમ તો ઘરમાં બહાર ફરક પડે કે હું ઘરમાં છું, ઘરમાં હોય તો હું બહાર છું, ખબર નથી પડતી આપણે. એટલે ડોક્ટર સાહેબ એક વખત છે ને અમેરિકા આવેલા, તો ડોક્ટર સાહેબ રૂમમાં હતા અને યોગ વિજય સ્વામી સેવકમાં હતા, ત્યારે ભાવનગરના કોઠારી. તો તે સભાનો ટાઈમ થઈ ગયો હશે, એટલે ત્યાંથી સભામાંથી પૂછ્યું કે ડોક્ટર સ્વામીને આવે, તો કે હા અમે નીકળી ગયા છે. ડોક્ટર સાહેબ ક્યાં નીકળ્યા છે? હજુ તો સોફા પર બેઠો, ખોટું નહીં બોલવા. આટલું પણ આમ જરાય ન ચલાવી લે. એટલે જો ખરેખર સર્વજ્ઞ પણ આપણે જાણીએ, 88માં બાપા ત્યાં સ્પેનમાં હતા, પ્રમુખ સાહેબ મહારાજ, પછી ત્યાં લંડન જવાના હતા, એટલે બધા યુવકો પણ સાથે હતા. એટલે સામેનો ઉતારો હતો, એટલે એ લોકોની ઈચ્છા હતી કે અમારે, કારણ કે લંડન ની અંદર ત્યાં યોગી બાપાનો જન્મોત્સવ ઉજવવાનો હતો, તે યોગી જયંતિ દિવસે. તો યુવકોને ખબર હતી કે ત્યાં પ્રમુખ સાહેબ મહારાજને લોકો ફૂલનો મુગટ પહેરાવાના હતા, CM કાકા બધા ભેગા થયા, યુવકોને ખબર હતી. એટલે યુવકોએ અને બાપાએ અમુક સંતો સાથે લંડન જવાના હતા, અમે બીજા સંતો બધા આગળની ટૂરમાં જવાના હતા. એટલે યુવકોએ બાપાને કે બાપા લંડન ની અંદર છે ને બધા આપને ફૂલનો મુગટ પહેરાવાના છે ને અમે હાજર નથી રહેવાના, તો અમે અહીં આપને પહેરાવીએ. કારણ કે ના, એ બધી સાધુ ને બધું શોભે નહીં. કે સામે કોઈ જોતું નથી, આ 4-5 સંતો જણ અમે છીએ, કારણ કે કોઈનું જોત કઈ નહીં, ભગવાન તો જોવે છે ને. એ સતત અનુસંધાન રાખે. એટલે આપણી સાધના, આપણે જે સેવા કરીએ, તપ કરીએ, નિયમ પાળીએ, કથા વાર્તા સાંભળીએ, કોઈ પણ જગ્યાએ આપણે જે કાંઈ નાની મોટી સાધના કરીએ, એ ભગવાન બધું જ મારું જુએ છે, જાણે છે, એ જ ફળ આપવાના. કોઈ કોર્ડિનેટર હોય, કોઈ કોઠારી હોય, કોઈ સંત નિર્દેશકો ફળ આપવાના નથી, ફળ તો ભગવાન આપવાના. તો જો ભગવાન મારું બધું જાણે છે વિચાર હોય, તો આપણી દરેક પ્રકારની સાધના, આજે મેં વચન વાંચ્યું કે ન વાંચ્યું, કોઠારીને ખબર નથી, સંત નિર્દેશકને ખબર નથી, તમારા ઘરમાં વાઈફને કે પતિને ખબર ન હોય મેં વાંચ્યું છે કે નથી વાંચ્યું, પણ ભગવાનને તો ખબર છે.
ચેષ્ટા વખતે ઊંઘતો હતો, જાગતો હતો, વ્યવસ્થિત બોલતો હતો, એક શબ્દો પ્રમાણે મને મહંત સ્વામી મહારાજ પરમ સ્વામી સ્મૃતિ થતી જ નહોતી થતી. કારણ કે મોબાઈલ ચેષ્ટા બોલે, આપણે તો હોઈ જઈએ. મોબાઈલમાં મૂકી દો એટલે મોબાઈલ ચેષ્ટા બોલે રાખે, આપણે હોઈ જઈએ. મોબાઈલ આરતી બોલે રાખે, આપણે ગપ્પા મારીએ. એટલે જે કાંઈ આધ્યાત્મિક સાધના છે, આધ્યાત્મિક સાધનાનું ફળ જે ભગવાન આપવાના છે એ ભગવાન મારી બધી સાધના જોઈએ છે. જો આવું આપણે જાણી શકીએ, એનું અનુસંધાન જાણી તો ખબર, બધા બોલે છે બાપા સર્વજ્ઞ, અને બધા જેટલા હરિભક્તો છે ને બધા ઓછામાં ઓછો એક વખત અનુભવ થયો જશે પ્રમુખ સાહેબ મારું જાણી ગયા. જે આપણે કઈક સંકલ્પ કરીને સામેથી બોલાવ્યા હોય, બધા હરિભક્તોને એક ઓછામાં ઓછો એકાદો પ્રસંગ તો ખબર જ હશે પ્રમુખ સાહેબ મહંત સાહેબ અંતર્યામી છે, પોતાનો જાત અનુભવ ખબર હશે. બધા જેટલા બેઠા છો, જેટલા મને સાંભળે છે એટલા બધા, પણ છતાં આપણે એનું અનુસંધાન નથી રહેતું. ભગવાન મને જાણે છે, મારું બધું જોઈએ છે, જાણે છે. મારે જેને રાજી કરવા છે તેની આગળ મારો દંભ નહીં ચાલે, કપટ નહીં ચાલે, દેખાવ નહીં ચાલે, પ્રપંચ નહીં ચાલે. જે બધું જાણતા એની પાસે હું તમે ખોટું બોલો. એટલે તો આપણે હંમેશા સાચી સાધના થઈ શકશે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે તમે મને દેખો છો તો ખરા, પણ પરિપૂર્ણ સમજતા નથી. પરિપૂર્ણમાં આ વાત પણ આવે કે ભગવાન સર્વાંતર્યામી છે, ભગવાન સર્વજ્ઞ છે. તો આ રીતે આપણે મહારાજ સ્વામીને સમજી શકીએ, એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિદાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિ.